લખપત તાલુકાના ખરોડા ગામનો રસ્તો જર્જરિત હાલતમાં જોવા મળ્યો। લખપત તાલુકામાં આવેલા ખરોડા ગામ જે ગામનો રસ્તો જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો। સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ પણ જઈ શકે તેમ નથી। આ ગામમાં કોઈપણ પ્રાઇવેટ વાહન જાય તો ગામ લોકોને 50% વધારે ભાડું ચૂકવવું પડે છે। સરકારશ્રીને વારંવાર રજૂઆત કરતાં હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। ખરોડા ગામનું બસ સ્ટેશન હાલ પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે। આ સુવિધાને કારણે આ ગામમાં એસટી બસ પણ આવી શકતી નથી। ગામ લોકોની એવી માંગ છે કે વહેલી તકે આ રોડ મંજૂર કરવામાં આવે, વહેલી તકે કામ શરૂ કરવામાં આવે અને અમને સુવિધાને કારણે નહીતર આ ગામ છોડવું પડશે એવું ગામ લોકો દ્વારા જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। હું છું રેમતુલ્લા ઈસા, ગામ ખરોડા, તાલુકો લખપત, જુલરાઈ જૂથ ગ્રામ પંચાયત, જેનું આ ખરોડા ગામનો રસ્તો ખૂબ જ ખરાબ છે અને આવી હાલત છે અને હું ગ્રામ પંચાયતનો સભ્ય છું અને આનું કોઈ પણ હજી લીગલ ફાઇનલ કોઈ બનાવવાનું આવેલ નથી। તે તાત્કાલિક બને અને એનું જે એમ્બ્યુલન્સ કે દવાઈનું કે બીજો કે ત્રીજો કોઈ પણ અહીંયા માણસો બીમાર થાય છે તો ખૂબ જ તકલીફ થાય છે અને ખરોડાથી જુલરાઈ તરત ને તરત સરકારને ખૂબ વિનંતી કરું છું અને હાથ બાંધીને અરજ કરું છું કે આ રોડ જરૂર બનાવો, જેમાં એમ્બ્યુલન્સ કે દવાખાને કોઈ માણસો પહોંચી શકતા નથી। શું પોઝિશન થાય છે? જી સાહેબ, ચોમાસા પહેલા સાહેબ એકદમ ખરાબ। અત્યારે જ આપ જોઈ રહ્યા છો ને, ચોમાસું તો સમરો બંધ થઈ જાય છે રસ્તો અને આ પુલિયા છે તે પણ જર્જરિત છે, બધું તૂટવાની તૈયારી છે અને આ ઓવરલોડ ગાડીઓ અહીંયાથી બેટ્રોનાઇટનું બધું નીકળે છે અને કોઈ એમ્બ્યુલન્સ કે બીજો કોઈ પહોંચી શકે એવી કોઈ શક્યતા નથી અને અહીંયાથી અધમાનતા માણસોને લઈ કરીને અડધાને લઈ જઈએ છીએ તો ત્યાં માન અડધામાં માંદા હોય છે ને આખા માંદા થઈ પડે છે। તો મહેરબાની કરે આ વિનંતી છે સરકારને કે આ રસ્તો જો જલ્દીથી જલ્દી એનો નિકાલ કરે અને રસ્તો બનાવે। ખરોડાથી ખારી, લખપત તાલુકા ખરોડા ગામ અને જુલરાઈ જૂથ ગામ પંચાયત ને આ ખારી ગામ આવે છે અબડાસા અને ખારી પંચાયત, તેના વચ્ચે ખૂબ રસ્તો ખરાબ છે રોડ।